હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। હું આશા રાખું છું કે તમે ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો ભાગ 1 જોઈ લીધો હશે, તો તમને સૌને ખૂબ મજા આવી હશે। જે લોકો ફરીથી જોયો હશે પહેલો ભાગ, એ 100% અહીંયા ફરીથી મુલાકાત લેશે। હવે એક વાત કે આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે ફટાફટ શેર કરી લેજો, અને વિડીયોને લાઈક પણ કરી દેજો, કમેન્ટ પણ કરી દેજો કે કેવું લાગ્યું, અને તમારા મિત્રો સાથે શેર કરજો, ખરું ને? તો ચાલો હવે ફટાફટ આપણે શરૂ કરીશું। તમને સૌને ખ્યાલ છે કે મેં આ એમસીક્યુ સિરીઝ શેમાંથી બનાવ્યું છે? યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના લેખિકા હર્ષુતાબેન સેંધાણી, જેની સૌથી વધારે પ્રિફર કરવામાં આવતી હોય છે ગવર્મેન્ટ એક્ઝામ માટે બુક, રાઈટ? તો એમાંથી જ એમસીક્યુ બનાવ્યા છે। તો ચાલો તમે પહેલા જો તમે નવા હોય તો પહેલો પાર્ટ જોઈ લેજો, અને તમે જૂના હશો તો તમે પહેલો પાર્ટ જોઈને જ અહીંયા આવ્યા હશો, રાઈટ? તો પહેલા તમારા મિત્રોને શેર કરજો, મારા વિડીયોની ચેનલને લાઈક કરજો, અને મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ ફટાફટ કરી લેજો, અને તમારા મિત્રોને પણ કહેજો કે સબસ્ક્રાઇબ કરી લે, જેથી આવનારા વિડીયો અંગેની માહિતી તમને ફટાફટ મળતી રહે। હવે આપણે ફટાફટ જોઈ લઈશું પ્રથમ પ્રશ્ન આજનો। આપણી લોક સંસ્કૃતિના ભાગ એવા પાયા માટે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? પાળિયા પર સૂર્ય અને ચંદ્રના પ્રતીકો હોય છે, બરાબર? શૂરવીરના પાળિયા મોટે ભાગે અશ્વારૂઢ યોદ્ધાની આકૃતિ હોય છે, અને સતીના પાળિયામાં મોટે ભાગે સૌભાગ્યવતી સ્ત્રીનો હાથ હોય છે। ઓપ્શન એ અહીંયાથી આ ઇરેઝ થઈ ગયું છે, હું પીડીએફ માં તમને એડ કરીને આપી દઈશ। વિધાન 1 અને 2 સાચું છે, વિધાન 2 અને 3 સાચા છે, વિધાન 1, 2 અને 3 ખોટા છે। અહીંયા આપણને સોરી ફ્રેન્ડ્સ અસત્ય પૂછ્યું છે, કયું વિધાન અસત્ય છે? પાળિયા ઉપર સૂર્ય અને ચંદ્રના પ્રતીકો હોય છે, શૂરવીરના પાળિયા મોટે ભાગે અશ્વારૂઢ યોદ્ધાની આકૃતિ હોય છે, સતીના પાળિયામાં મોટે ભાગે સૌભાગ્યવતી સ્ત્રીનો હાથ હોય છે। હવે તમને સૌને ખ્યાલ હશે કે જીપીએસસી આ રીતના જ વિધાન વાક્ય પૂછે છે, તો આ સિરીઝ મેં ફક્ત વિધાન વાક્ય રીતે બનાવી છે। ઘણા સિમ્પલ એમસીક્યુ પણ છે અને મિક્સઅપ છે, રાઈટ? તો બોલો આમાં વિધાન કયું અસત્ય પૂછ્યું છે? તો બધા વિધાન આપણા સાચા છે, તો અહીં આપણો જવાબ શું આવશે? તો અહીં આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી, એક પણ વિધાન અસત્ય નથી। હવે આપણે જોઈ લઈશું પાયા કોણ કરે છે? તો પાયા ઘડનારા ગામના સ્થાનિક સલાટી હોય છે। કાઠી લોકો પોતાના વડવાઓને તેમજ બીજા ખાંભી અને પાળિયાઓને શુરાપુરા નામ આપે છે, યાદ રાખજો। ખાંભી કહેવાય છે, પાળિયા કહેવાય છે, સુરાપુરા કહેવાય છે, ઠેસ કહેવાય છે, રાઈટ? સુરધન કહેવાય છે। બધા પાળિયાના અલગ અલગ નામ છે, પણ થોડો ફેર છે, ઓકે? હવે તેમના પાયામાં વચ્ચે ઘોડા સવારના પ્રતીક હોય, સાથે હોકો લઈને ચાલતા વાણંદ, હાડમાં હડેડીને પાનો ચડાવનાર અમલની ખરલ કોતરેલી હોય છે, જેના કારણે તેમના પાયા અલગ તરી આવે છે। હવે આપણો અને આજનો વિડીયો ફક્ત ને ફક્ત મેળા અને પાળિયા એ બે ટોપિક ઉપર જ છે, મેળા અને પાળિયા। હવે પાળિયામાં ઘડેલા અને કંડારેલા પાયાની સાથે ઘડ્યા વગરના અણધડ પાયા પથ્થર ઉભા કર્યા હોય છે, તેને શું કહે છે? ઓપ્શન એ ખાંભી, ઓપ્શન બી ઠેસ, ઓપ્શન સી એક જ મિનિટ હા ફ્રેન્ડ્સ, ઓપ્શન સી શું છે? હા, ઓપ્શન સી એક પણ નહીં, કે ઓપ્શન ડી એક, એ અને બી બંને? બોલો તમે તમારો જવાબ તમે વાંચેલું હોય તો જરા ઇમેજિન કરી લેજો, બરાબર? અને પછી હું તમને આન્સર કહીશ, એની સાથે તમે મેચ કરજો કે તમારો આન્સર સાચો છે કે ખોટો છે, રાઈટ? બોલો તો અહીં આપણો જવાબ શું આવશે? કે જે ઘડેલા ના હોય એટલે કે અણધડ પાળ્યા હશે એને શું કહેવાશે? ઓપ્શન બી ઠેસ, રાઈટ? ઓપ્શન બી ઠેસ। હવે મેં તમને સમજાવ્યું ને કે કેમ આ રીતના મેં અલગ અલગ તમને કહ્યું હતું કે બધાનો ઉચ્ચાર અને મિનિંગ અલગ થતા હોય છે, રાઈટ? પાળિયા, તો પાળિયામાં ઠેસ, ખાંભી, સુરધન બધું જ આવી જશે, પરંતુ ઠેસ કોને કહેવાય? તો અણધડ હોય એ। હવે આ ખાંભીઓ અકસ્માત, આપઘાત, હત્યા કે અકુદરતી રીતે માણસ મરે છે ત્યારે, કે પછી સાધુ બાબામાં કોઈ મરે છે ત્યારે તેમની સમાધિ ઉપર ખાંભી ખોડે છે, તેમાં સમાધિ ચડાવીને બેઠા હોય તેવું પ્રતીક ચિત્ર કંટાળે છે, કેમાં? સાધુ મરાય છે ત્યારે। પછી મરણ સ્થાને વીરગતિ પામનારના પાળિયા મુકાય, એવા અમુક વ્યક્તિના નામ આપ્યા છે। તો તમને સિમ્પલી પૂછે છે કે એવું પૂછી લે કે મરણગત સ્થાને
મૃત્યુ પામ્યા હતા તેવા વ્યક્તિના પાળિયામાં નીચેનામાં કયા વ્યક્તિના પાળિયાનો સમાવેશ થતો નથી? તો તમને 4-5 નામ આપ્યા હોય તો કેવો? ભૂવડ ચાવડાનો પાળિયો, લાખા ફુરાણીનો પાળિયો આટકોટમાં છે, વાછરા સોલંકીનો કોળધામાં છે, નાગાર્જુન જેઠવાનું ઢાકમાં છે, હમીરજી ગોહિલનું સોમનાથના પટાંગણમાં છે, જશો વજીર અને નાગડા વજીરનો ભૂચર મોરીમાં છે. તો આ બધી જગ્યા છે એ તમારે યાદ રાખવાની છે. તમને જોડકાના સ્વરૂપમાં પૂછી શકે છે કે નાગાર્જુન જેઠવાનું ઢાકમાં પાળ્યો છે તો ઢાકમાં, પછી હમીરજી ગોહિલ સોમનાથ પટાંગણ, પછી જશો વજીર અને નાગડા વજીર તો ભૂચર મોરી. આવી રીતના તમને જોડકું પૂછી લે તો તમે કન્ફ્યુઝ ના થાવ એટલા માટે, રાઈટ. હવે નેક્સ્ટ, મૂળો માણેકની ખાંભી રાવલ ગામના પાદરમાં છે. કોઈ બે જૂથ વચ્ચે કજિયો મિટાવવા કોઈ સાધુ બ્રાહ્મણ કે ચારણ વચ્ચે પડે અને તે મરાય તો તેનો પાળિયો મરણ સ્થાને મૂકવામાં આવે છે અને એના વંશજો ત્યાં અપૈયો રાખે છે, એટલે કે ત્યાંનું પાણી નથી પીતા. આવા જ અપૈયા કોણે રાખેલા છે? સોન કંસારીના ઝઘડામાં મરેલા બ્રાહ્મણના પાળિયા ધુમલીમાં છે અને એ લોકો ત્યાં હજુ પણ ધુમલીનું પાણી નથી પીતા એવી વાત કહેવાય છે, રાઈટ. આ બધી જૂની જૂની લોકવાયકાઓ છે, સમય પ્રમાણે એમાં પણ બદલાવ આવતો રહે છે, રાઈટ. ઘણી બધી ખાંભીઓને સુલતાન કહેવાય છે, સુલતાન નહીં સુરધન કહેવાય છે. ઓકે, આ હું સુધારીને પીડીએફ કરી દઈશ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, રાજકુટુંબ, સંતો અને મહાપુરુષોના પાળિયા પર શું રચાય છે? ઓપ્શન એ તુલસી ક્યારો, ઓપ્શન બી રાતચિહ્ન, ઓપ્શન સી ગરુડનું ચિત્ર, ઓપ્શન ડી છતરડી. બોલો, અહીંયા આપણો જવાબ શું આવશે? ઓપ્શન ડી છતરડી રચાય છે. રાજાઓનું હોય એમાં રાખ પ્રમલજી ના કુંવારી ફૂલબાજી ની સમાધિ કચ્છમાં છે, એમાં પણ છતરડી છે, બરાબર. ક્યારેક રાજાની છતરડીમાં માત્ર આસન અને દિષ્ઠાન જ હોય છે. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થાય છે ફ્રેન્ડ્સ. મારું સોફ્ટવેર ઘણી વખત મને ટાઈપ કર્યું ત્યારે ઓકે હોય છે અને સ્પેસ કર્યા બાદ ઘણી વખત ચેન્જ થાય છે, એટલે કદાચ ભૂલો આવે છે. હું તમને પીડીએફ માં સુધારી દઈશ, રાઈટ. સંતોની દેરીમાં પગલા હોય છે. શ્રી કૃષ્ણનો દેહોત્સર્ગ ક્યાં થયું? પ્રભાસ પાટણ. તો ત્યાં પણ એવું એક વીર સ્મારક છે, ત્યાં શું દોરેલું છે? તુલસી ક્યારો છે, બરાબર. પછી ઘડેલી અને કોતરેલી શિલાપાટને ગ્રામ્ય પ્રજા કયા નામે ઓળખે છે? ઓપ્શન એ ખાંભી, ઓપ્શન બી ઠેસ, ઓપ્શન સી પાયા કે એક પણ નહીં. હવે આપણને ખબર છે અણઘડ હોય એને ઠેસ કહેવાય, તો ઘડેલી હોય એને શું કહેવાશે? ખાંભી. ઓપ્શન એ ખાંભી, રાઈટ. ચાલો, ખાંભી લંબચોરસ શિલાને કંડારીને બનાવેલી હોય છે. સૂર્યચંદ્રના પ્રતીકો હોય છે. મોટા ભાગે શેમાં બને છે? શેના માટે હોય છે? તો દાનપત્ર, આજ્ઞાપત્ર, પશુ કે નાગ વગેરેનો સમાવેશ થાય છે, બરાબર. જ્યારે પાળિયા મરેલા વીરની સ્મૃતિ, તો તમને એટલું ખ્યાલ પૂછે કે તમને એમ પૂછે વિધાન વાક્ય કે નીચેના વિધાન વિશે વિચાર કરો અને કયું વિધાન સાચું છે તે કહો. એ ખાંભી દાનપત્ર, આજ્ઞાપત્ર, પશુ કે નાગ વગેરેને સમાધિ માટે બનાવવામાં આવે છે. બી પાળિયાઓ માત્ર મરેલાની વીર સ્મૃતિ રૂપે બને છે. સી વિધાન એ સાચું છે અને બી વિધાન એ અને બી ખોટા છે, અને ડી વિધાન એ અને બી બંને સાચા છે. તો તમે જો મારો વિડીયો જોયો હશે ને આ બધો તમારા એમસીક્યુ રૂપે ક્લિયર થયેલો હશે કન્સેપ્ટ, તો તમને 1 માર્ક ચોક્કસથી અપાવશે, રાઈટ. એટલે પાળિયા મરેલાની વીર સ્મૃતિ રૂપે હોય છે અને ખાંભી દાનપત્ર, આજ્ઞાપત્ર એ બધા માટે, રાઈટ. હવે શહીદ યોદ્ધાની ખાંભી વિશે નીચેના વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે? તેની ખાંભી જ્યાં કંડારી હોય તેના પ્રતીકમાંથી કંડારેલું હોય છે. બી આવા પાળિયામાં કદી મોંઢું કંડારાતું નથી. સી જમણા હાથમાં ભાલું કે તલવાર અને ડાબા હાથમાં ગાલ અને મોં સામે આખું મોઢું કંડારેલું હોય છે, રાઈટ. તો કયો વિધાન સાચું છે? ઓપ્શન ડી ઉપરના બધા વિધાન સાચા છે. તો આપણો જવાબ શું આવશે અહીં? તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી, બધા વિધાન સાચા છે, રાઈટ. હવે નીચેના વિધાનોમાં કયું વિધાન સાચું છે? રાઈટ. એ કાંટિયાવરણ રબારીના પાયા અને ખાંભીમાં ઘોડાને બદલે ઊંટ હોય છે. બીજું, દરજી, હજામ, સુથાર, મોચી વગેરેના પાયામાં તેમને પાયદળ લડતા કોતરવામાં આવે છે, બરાબર. વિધાન એ સાચું છે, વિધાન એ અને બી સાચું છે. તો યસ, આપણો યુનિવર્સલ સરકારી જવાબ ઓપ્શન ડી એ અને બી સાચું છે. મોટા ભાગે મેં એટલા માટે મૂક્યા છે કે વિધાન બંને સાચા છે, તમારો કન્સેપ્ટ ક્લિયર રહે. હવે તમને લાગતું હોય કે તમારા મેમે ખૂબ મહેનત કરી છે તો પ્લીઝ ફ્રેન્ડ્સ એક લાઈક જરૂરથી આપજો, કમેન્ટ પણ કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો.
ખરું ને? અને તમારા મિત્રો સાથે ફટાફટ આ વિડીયોની લિંક શેર કરી દેજો. હવે ભાવનગર નજીક વાળુકડની શૂરવીર કણબે છાસ વલોવતા 6 લૂંટારીને માર્યા હતા, તો એને છાસ વલોવતી કંડારી છે. સતીના પાયામાં સૂર્ય ચંદ્ર વચ્ચે કાટખૂણા જેવા આશીર્વાદ મુદ્રાવાળા હાથનું પ્રતીક હોય છે. અને માતાજીની ખાંભી હશે તો એમાં ફક્ત ને ફક્ત ત્રિશૂળ હશે. રાઈટ. હવે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? ઉલુગ ખાનની ચડાઈ વિક્રમ સંવત કાર્તિક વર્ષ 355 માં થઈ હતી. 358 ના પાયામાં કોઈ વિધર્મીએ લકુલિશની મૂર્તિ તોડી એનો પુરાવો છે. રાઈટ. તોડી પાડવાનો પુરાવો છે. સી. સોમનાથ પાટણ પર છેલ્લા વાજા રાજા બ્રહ્મદાસના સમયમાં વિક્રમ સંવત 692 માં ગુજરાતી મુસ્લિમે કરી હતી. બરાબર. તો ચડાઈ કરી હતી એની વાત છે. તો ઉપરના બધા વિધાન સાચા છે. તો ઓપ્શન ડી. રાઈટ. હવે એની અંદર એક્સ્ટ્રા માહિતી જોઈ લઈશું. સોમનાથ પાટણ એટલે કે પ્રભાસ પાટણ પાળિયામાં અલાઉદ્દીન ખિલજીના સરદારની ચડાઈનો પુરાવો છે. એ સિવાય રાજા બ્રહ્મદાસના પક્ષે વહોરા મોહમ્મદનો પુત્ર ફરીદ મરાયો હતો. જેમ કે આ તમને મેં વાજા રાજા બતાવ્યું એમની પક્ષે કોણ લડ્યું હતું? તો મુસ્લિમ વ્યક્તિ લડ્યો હતો, ફરીદ નામનો. એનો પાયો સંસ્કૃતમાં છે અને આરંભ બિસ્મિલ્લાહ રહેમાન થી થાય છે. રાઈટ. એ સિવાય ઓખા મંડળના આરંભડા ગામમાં વિક્રમ સંવત 6000 આ 1 મિનિટ હું તમને સુધારીને આપી દઈશ, આ રોંગ છે. હું પણ થોડુંક મને ડાઉટ લાગે છે કે 8 પાળિયાઓ ઉપર જુદા જુદા સૈનિકોના મૃત્યુ નોંધાયા છે, જેના પર વહાણોની આકૃતિ છે. બરાબર. તો તમારે એ પણ યાદ રાખવાનું છે. હવે આગળ વધી જઈશું. એક જ મિનિટ તમને ચેક કરીને જ કહેલું. ચલો ને. હા, અહીંયા આવશે 1568 ની આજુબાજુની 1624 ની આજુબાજુની ઘટના છે. બરાબર. આરંભડા ગામની 1624 ની ઘટના છે. પછી ભૂચરમોરીના મેદાનમાં સંગ્રામ ખેલાયો હતો ધ્રોળ પાસે. રાઈટ. જામનગરના ધ્રોળમાં ભૂચરમોરીનો સંગ્રામ ખેલાયો હતો. એમાં કુંવર અજાજી વીરગતિ પામ્યા હતા. એનો ઉલ્લેખ 1647 ના પાળિયામાં છે. રાઈટ. હવે પાયાઓને લગતો ઓલમોસ્ટ લાસ્ટ ક્વેશ્ચન. અને મેં પાયાઓ વિશે તમને કેટલું બધું કરાયો છે ને ક્વેશ્ચન, એકમાંથી જ ડિટેલ, કે તમારો માર્ક ક્યાંય જશે જ નહીં. બરાબર. એટલે તમે બિલકુલ પણ ભૂલ્યા વગર આ વિડીયોની પીડીએફ પણ તમે ડાઉનલોડ કરી લેજો, જેથી કરીને તમારે એક્ઝામ સમયે ઇસ્યુ જ ના આવે. રાઈટ. હવે નીચેના વિધાનો અંગે વિચાર કરી અસત્ય વિધાન શોધો. પાયાના લેખોમાં લગભગ 100 જેટલા લેખ વીરગતિ પામેલ યોદ્ધા અને 20 જેટલા લેખ સતી થયેલ સ્ત્રીઓ માટે છે. બરાબર. ઓપ્શન બી. સતીના પાયા 1379 થી 1869 સુધીના છે. બંને વિધાન ખોટા છે, બંને વિધાન સાચા છે. તો શું આવશે? ફરીથી સરકારી જવાબ, બંને વિધાન સાચા છે. અમદાવાદમાં વિક્રમ સંવત 1672 ના એક પાયામાં રૂપચંદ નામે પુરુષની 3 પત્ની સતી થયાનું પણ નોંધાયું છે. શરૂઆતમાં પાયા પરના લેખો સંસ્કૃતમાં લખાતા, પછી સમય જતા તે ગુજરાતીમાં લખાવાની શરૂઆત થઈ. બરાબર છે. તેમાં સમયની ગુજરાતીની સાથે શરૂઆત થઈ અને ગુજરાતી ભાષાનું અલગ અલગ સ્વરૂપ પણ એ વખતે જાણવા મળ્યું હતું. હવે પાયાઓના ક્વેશ્ચન્સ મોટા ભાગના આવી ગયા છે અને મેં અહીંયા જ પૂરા કર્યા છે. રાઈટ. હવે આપણે આગળ જોઈશું. હવે આવશે આપણા ગુજરાતના મેળાઓ વિશે. રાઈટ. ગુજરાતમાં જેટલા પણ મેળાઓ છે એના વિશે. હવે ગુજરાતના ગેઝેટિયરમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં ભરાતા મેળાઓની સંખ્યા વિશે વિચાર કરો અને નક્કી કરો કયું વિધાન સાચું છે. જે ગુજરાત ગેઝેટિયરમાં હોય છે એની માહિતી છે એના ઉપરથી. અને આ મેળાઓની માહિતી ગુજરાત સરકારની ગુજરાત લોક સાહિત્ય વારસાના નૃત્યો અને મેળાઓની જે બુક પાડે છે માહિતી ખાતું, ગુજરાત સરકારનું માહિતી ખાતું અને હસુમતાબેન સેંધાડી, એ બેની બુક કમ્બાઈન કરીને આ ક્વેશ્ચન્સ લીધા છે. રાઈટ. તો આમાં શું આવશે? ગુજરાતમાં 1500 થી વધુ મેળા યોજાય છે. યસ, સાચું છે. ગુજરાતમાં મોટા ભાગના મેળા નદી કિનારે, તળાવ કાંઠે. યસ, આ પણ સાચું છે. એ સિવાય ભગવાન શિવના, કૃષ્ણના, માતાજીના, મુસ્લિમોના અને ધૂળેટીના તહેવારે 85 જેટલા મેળા યોજાય છે. તો આ બધા વિધાન સાચા છે. તો ફરીથી આપણો જવાબ ઉપરના બધા. બરાબર.
હવે તરણેતરના મેળા અંગે કયું વિધાન સત્ય છે? આ મેળો ભાદરવા સુદ ત્રીજ થી લઈને પાંચમ સુધી ભરાય છે. સુંદર રંગબેરંગી ભરત ભરી છત્રી આ મેળાની વિશેષતા છે. દંતકથા પ્રમાણે અર્જુને દ્રૌપદીને વરમાળા પહેરાવી હતી અને મત્સ્યવેદ યોજાયો હતો. તે આ જ સ્થળ છે અને દર વર્ષે અહીં ગ્રામીણ ઓલિમ્પિક યોજાય છે. કયું વિધાન સાચું છે? 1, 2 અને 3, બીજા બી 2, 3 અને 4, સી 1, 3 અને 4, ડી 1, 2, 3 અને 4. તો અહીં શું આવશે આપણો જવાબ? બધા વિધાન સાચા છે. રાઈટ. સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામમાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે, જ્યાં આ મેળો યોજાય છે. આ મેળાઓ વિદેશીઓથી પણ ભરાઈ જાય છે. ભાદરવા સુદ ત્રીજ થી લઈને મહાદેવના પૂજનથી મેળાની શરૂઆત થાય છે અને ઋષિ પંચમીની સવારે ગંગા અવતરણ બાદ પાળિયાદના સંત દ્વારા 52 ગજની ધ્વજા મહાદેવને ચઢાવવામાં આવે છે અને સાંજે ગંગા વિદાય આરતી કરવામાં આવે છે. હુડો રાસ એ આમ મેળાની વિશેષતા છે. તેમજ અહીં બનેવી બજાર પણ જાણીતું છે. કેમ બનેવી બજાર? તો અહીંયા બનેવીની ખરીદી પૈસાથી થાય છે એટલા માટે. અને દર વર્ષે 2008 થી સરકાર દ્વારા પશુ પ્રદર્શન યોજાય છે તેમજ ગ્રામીણ ઓલિમ્પિક પણ અહીં યોજાય છે. રાઈટ. તો આ ક્વેશ્ચન પીવાયક્યુ માં આવેલો છે કે ગ્રામીણ ઓલિમ્પિક નું આયોજન કયા મેળામાં થાય છે, ક્યાં થાય છે. તો આ ક્વેશ્ચન કેટલો ઇમ્પોર્ટન્ટ છે તમને ખબર છે ને? તો પ્લીઝ તમે હું જે પણ ભણાવું ને એ પૂરો વિડીયો જોજો. ગૌઠાનો મેળો શેના માટે જાણીતો છે? ગધેડાની લે વેચ માટે, ઊંટની લે વેચ માટે, એ અને બી બંને, કે એક પણ નહીં? તો યસ, મોસ્ટ ઓફ ગધેડાની માટે આવે છે, પરંતુ જે એની બુક છે માહિતી ખાતા એમાં બંને આપ્યું છે. તો એ અને બી બંને. રાઈટ. ઘણું વખત ગધેડું જ આપ્યું હોય તો આપણે ગધેડાને ટિક કરી શકીએ છીએ. રાઈટ. અને ગધેડા અને ઊંટ રંગબેરંગી ગધેડા. અહીં 7 નદીનો સંગમ થાય છે ગૌઠામાં. કઈ કઈ? સાબરમતી, હાથમતી, વાત્રક, ખારી, મેશ્વો અને શેરડી. શેરી નહીં, શેરડી. રાઈટ. અમદાવાદના ધોળકા તાલુકામાં આવેલું છે, ગૌઠા આવેલું છે. અને આ ગુજરાતનો સૌથી મોટો પશુ મેળો છે, ભારતનો સોનપુર. આ મેળો કાર્તિકી પૂનમના દિવસે ભરાય છે. તેમજ અહીંયા સપ્ત સંગમમાં નહાવાનું પણ મહાત્મ્ય છે. ગધેડાની અને ઊંટની ગુજરી ભરાય છે. પછી બીજું ક્વેશ્ચન, ગૌઠાનો મેળો કાર્તિકી પૂનમ યાદ છે? કાર્તિકી પૂનમે ભરાય છે. બરાબર. તો બીજો ક્વેશ્ચન અહીંયાથી જ મેં નીકાળ્યો છે. એના સિવાય બીજો કયો મેળો કાર્તિકી પૂનમે ભરાય છે? ભવનાથનો મેળો, ગોળ ગધેડાનો મેળો, તરણેતરનો મેળો, શામળાજીનો મેળો? બોલો. તો અહીં આપણો જવાબ શું આવશે? તો આપણે સૌ પહેલા શીખી લયું હતું એ જ કે ઓપ્શન ડી શામળાજીનો મેળો. રાઈટ. અરવલ્લી જિલ્લામાં મેશ્વો નદી કિનારે ભરાય છે. રણજણિયું વાગે પંજણિયું વાગે અહીંનું જાણીતું લોકગીત છે મેળાનું. આમ તો દેવ ઉઠી 11 થી થાય છે અને આદિવાસી મેળા તરીકે જાણીતો છે. કયા મેળા તરીકે જાણીતો છે? આદિવાસી મેળા તરીકે. બરાબર. હવે શામળાજી, તો આપણે એના વિશે જોઈ લઈશું. મોટે ભાગે ગરાસિયા કોમના લોકો આ મેળામાં જોવા મળે છે, એ પણ યાદ રાખજો. શામળાજી મંદિર વિશે થોડુંક આપણે જોઈ લઈશું. પૌરાણિક કથા પ્રમાણે 1728માં શામળાજી ઉપર આક્રમણ થયું હતું, જેમાં ઈડરના મહારાજા અને બીજા ઠાકોરો વીરતાથી સામનો કર્યો, પરંતુ આખરે સૈન્ય મંદિરમાં પ્રવેશ્યું અને મૂર્તિઓની તોડફોડ શરૂ કરી, જેમાં ગરુડજીનું નાક છૂંદ્યું અને એમાં ચમત્કાર થયો. અનેક ભ્રમરાઓ પ્રગટ્યા અને સૈનિકોને કર્યા, એટલે સૈનિકો ત્યાંથી જીવ બચાવવા ભાગી નીકળ્યા. એ દરમિયાન સૈન્ય વિહેણા સૈનિકોમાં બનેલો આ કિલ્લામાં ત્યાંના રાજપૂત ઠાકોરોએ મૂર્તિને પર્વતોની કંદરામાં છુપાવી, જે 100 વર્ષ બાદ ક્યાં મળી? કરાવવૃજ તળાવમાંથી હળ ચલાવતા યુવકને મળી હતી, અને એને જ કહેવાય છે કાળિયો ઠાકોર. બરાબર. કાળિયા બાવાજી તરીકે આપણે ઓળખીએ છીએ. એ સિવાય ભવનાથનો મેળો તો શિવરાત્રી, મહાવદ તેરસ એટલે કે મહાશિવરાત્રીના દિવસે યોજાય છે.
લગભગ જૂના કાળમાં આવા 11 મેળા ભરાય છે. આ મેળો નાગા બાવાના મેળા તરીકે જ વધારે જાણીતો છે. એક એવી વાયકા છે કે મૃગી કુંડમાં નાહવા પડેલા એ બાવાઓ મૃગી કુંડમાં નાહવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે, અને એવી લોક વાયકા છે કે એકવાર સિદ્ધ કુંડમાં નાહવા પડે છે પછી તે બહાર દેખાતા નથી. ભવનાથ તો અનેક દંતકથાઓથી પ્રસિદ્ધ છે. એમાંનું એક કે એક વખત ભગવાન શિવ અને પાર્વતી આકાશમાં રથમાં ફરવા નીકળ્યા ત્યારે એમનું ઘરેણું અહીં પડ્યું, અને એ સ્થળ એટલે વસ્ત્રપૃત ક્ષેત્ર એટલે ભવનાથ. અહીંયા મુચકુંદની ગુફા, ભર્તુહરિની ગુફા, ગુરુદત્તની ગુફા જોવાલાયક છે. અને ભવનાથમાં આહિર અને મેર લોકો વિશેષ પ્રભુત્વ આવે છે. શામળાજીમાં ગરાસિયા. ઘેડનો મેળો કયા ભગવાનને સમર્પિત છે? તો તમને સૌને ખ્યાલ હશે એટલે હું ખેંચીશ નહીં આમાં, બરાબર. ઘેડનો મેળો ઓપ્શન બી શ્રી કૃષ્ણ. ત્રીજામાં ઓપ્શન જ લખવાનું રહી ગયું હતું. ચૈત્રી નોમ થી ચૈત્રી તેરસ ક્યાં? પોરબંદરમાં. કયો? ઘેડનો મેળો. માધવપુરનો મેળો પણ કહેવાય છે. ક્યાં યોજાય છે? પોરબંદરમાં નોમ થી તેરસ ચૈત્રી, રાઈટ. શ્રી કૃષ્ણ રૂકમણીના વિવાહને પ્રાસંગિક કરે છે, બરાબર. મેર જાતિ વધારે જોડાય છે. પછી સોમનાથ કાર્તિકી પૂનમનો મેળો સેના માટે યોજાય છે? સેના બાદ યોજાય છે? વાર નહીં, પરંતુ સેના બાદ યોજાય છે. સોમનાથ કાર્તિકી પૂનમનો મેળો સેના બાદ યોજાય છે? ભવનાથના મેળા બાદ, લીલી પરિક્રમા પૂર્ણ થયા બાદ, ફક્ત એ અને બી બંને. તો અહીં આપણો આવશે લીલી પરિક્રમા પૂરી થાય એ પછી સોમનાથ કાર્તિકી પૂનમનો મેળો યોજાય છે. અચ્છા, સોમનાથના મંદિરની વિશેષતા ખબર છે કે કાર્તિકી પૂનમ હોય ત્યારે આકાશનો ચંદ્ર, શિવલિંગ બંને એક લાઈનમાં આવે છે. હવે સોમનાથનું મંદિર રાવણે રૂપાનું બનાવ્યું, કૃષ્ણએ લાકડાનું, ભીમદેવે પથ્થરનું. આ મંદિર કઈ શૈલીમાં છે? નાગર. અહીં હમીરસિંહ ગોહિલનો પાયો પણ આવેલો છે. નકળંગનો મેળો ક્યાં યોજાય છે? બોલો. જામનગર, કચ્છ, જુનાગઢ, ભાવનગર. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી ભાવનગર. ભાવનગરમાં ક્યાં? કોળિયાકમાં. ભાદરવી અમાસના દિવસે યોજાય છે. નકળંગ મહાદેવનો મેળો કોળિયાકમાં અમાસના દિવસે યોજાય છે. કોળી પ્રજા જોવા મળે છે. અહીંયા મંદિરની વિશેષતા એટલે છે કે પાંડવોએ અહીંયા મંદિર સ્થાપ્યું હતું. હવે આ કોળિયાક મંદિર વિશે માન્યતા છે, લોકવાયકા છે કે પાંડવો અને કૌરવોનું યુદ્ધ સમાપ્ત થયું હતું. એ પછી કૌરવોની હાર પછી પાંડવો જીત્યા પછી માતા પાસે જાય છે, તો માતાએ એમને કહ્યું હિમાળો ગાળો, એટલે કે હિમાલયમાં સમાવિષ્ટ થાવ. અને તેઓ બધા ભાઈઓ ત્યાં ગયા, તો હિમાલયે એમને કુળનાશક કહીને એમનો સ્વીકાર ન કર્યો. એટલે માતાની આજ્ઞા મુજબ તેઓ હિમાલય તો ગયા પણ હિમાલય સ્વીકાર ન કરતા એમણે એનું કારણ પૂછ્યું. એટલે હિમાલયે એમને કારણ બતાવ્યું અને ઉપાય બતાવ્યો કે આ ધજા લઈને જશો કાળી, જ્યાં ધોળી થશે ત્યાં તમારા પાપ ધોવાઈ જશે. અને એ લોકો નીકળી પડ્યા ત્યાંથી. પછી ધીરે 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 આ લોકો આગળ આવવા લાગ્યા. એમાં હાથ પહોંચ્યા તો અડધી ધજા ત્યાં સફેદ થઈ. કોળિયાક પહોંચતા અમાસ હતો હોવાથી દરિયો દૂર હતો અને અહીંયા આખી ધજા સફેદ થઈ ગઈ. એટલે એમને ખબર પડી ગઈ કે આ જગ્યાએ છે, એટલે કોળિયાકનું મંદિર સ્થાપ્યું. અને દરિયાની વચ્ચે મંદિર છે. અને ઋષિ પંચમી એ ત્યાં સ્નાનનું પણ મહત્વ છે. ધ્રાંગનો મેળો ક્યારે યોજાય છે? ભાદરવી પૂનમ, શ્રાવણી અમાસ, મહાશિવરાત્રી કે હોળી? બોલો. ધ્રાંગનો મેળો ક્યારે યોજાય છે? મહાશિવરાત્રી, ભાદરવી પૂનમ, શ્રાવણી અમાસ, મહાશિવરાત્રી કે પછી હોળી? બોલો. તમે ફટાફટ મને આન્સર કહી દો તો.
શું આવશે? બોલો. ધ્રાંગનો મેળો ક્યાં યોજાય છે? તમે મને કહેશો પછી હું કહીશ. તમે કમેન્ટ બી કરતા રહેજો ક્યારેક ક્યારેક. ચલો, ક્યારે યોજાય છે? મહાવદ ચૌદસ એટલે કે શિવરાત્રી. તો અહીંયા આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી, શિવરાત્રી. રાઈટ. કચ્છના ભુજમાં દ્રાંગ ખાતે દાદા મેકરણની સમાધિએ આ મેળો ભરાય છે. 1720માં તેમનો જન્મ થયો હતો. માનવતાની સેવા માટે જાણીતા હતા. રણમાં ફસાયેલા માનવી અને પશુઓને મદદ માટે મેકરણ દાદા એક સહાયરૂપ હતા. મોતિયો કૂતરો અને લાલિયો ગધેડો હતો. તેમની મદદથી તેઓ વટે માર્ગને સાચા માર્ગે લઈને આવતા. બરાબર. આહિર લોકો મેકરણ દાદાને ભગવાન માને છે. એ સિવાય રવેચી માતાના મંદિરે ભાદરવા સાતમે, આઠમે, રાપરમાં આઠમે ભરાય છે. બરાબર. આ મેળો રવેચીમાંનો મેળો એ કચ્છનું તળપદી તોરણ છે. તો એક વખત પૂછાયેલું છે આ ક્વેશ્ચન કે રવેચી નીચેનામાંથી કયો મેળો કચ્છનું તળપદી તોરણ છે? તો રવેચીનો મેળો. યાદ રાખજો. કચ્છમાં જન્માષ્ટમીના દિવસે રથયાત્રા નીકળે છે, જેને રવાડી કહે છે. આ સિવાય ભુજમાં શીતળા સાતમનો મેળો, બન્નીમાં ચૈત્ર માસનો પ્રથમ સોમવારે હાજીપીરનો મેળો, કાકડભીતમાં પૂનમે ભરાતો જખનો મેળો. કાકડભીતમાં પૂનમે ભરાતો જખનો મેળો. અમરા ખાતે ચૈત્ર માસના પ્રથમ સોમવારે કરોલપીરનો મેળો. તેરસે શીતળા માતાનો મેળો. અંજારમાં અમાસે દબડાનો મેળો. બધા જાણીતા મેળા છે. રાઈટ. હવે આગળના પ્રશ્નો તરફ આપણે આગળ વધીશું. બનાસકાંઠામાં અંબાજી માતાનો મેળો દર પૂનમે યોજાય છે. તેમાંથી કઈ પૂનમનો મેળો સૌથી મોટો હોય છે? બોલો. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી, ભાદરવી પૂનમનો મેળો સૌથી મોટો હોય છે. રાઈટ. આ મેળો 13, 14 પૂનમ 3 દિવસ ચાલે છે. મહિષાસુરનો વધ કર્યો હતો એની યાદમાં. પોષી પૂનમ એટલે માતાનું પ્રાગટ્ય. બરાબર છે. બનાસકાંઠામાં અંબાજીના મેળા સિવાય ધરણીધર ભગવાનનો મેળો, કાંકરેજનો મેળો, વીરેશ્વર મહાદેવનો મેળો, મૂળેશ્વર મહાદેવનો મેળો જાણીતા છે. ચૈત્રી પૂનમે કયા માતાજીનું પ્રાગટ્ય ઉજવવામાં આવે છે? માં અંબાજી, સિકોત્રી, બહુચર કે એક પણ નહીં? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, બહુચર. ચૈત્રી પૂનમ એટલે બહુચરનો પ્રાગટ્ય દિવસ. હવે આપણે થોડુંક જોઈશું કે મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં ચુવાણ પંથકમાં મેળો ભરાય છે. 52 શક્તિપીઠમાં બાલા ત્રિપુરા સુંદરી એટલે બહુચરાજી. અહીં ભગવતીના સતીના હાથના અવયવો પડ્યા હતા એમ માનવામાં આવે છે. આ યાત્રાધામમાં માતાજીના સંકુલમાં અધ્યક્ષસ્થાન, મધ્યસ્થ અને મુખ્ય મંદિર છે. બરાબર. 3 મંદિર છે, અધ્ય, મધ્ય અને મુખ્ય. અને સ્ફટિક નિર્મિત બાલા યંત્રની પૂજા થાય છે. બહુચર માતાના ચોથા પ્રાગટ્ય મુજબ એટલે કે તમને એમ પૂછે કે બહુચરના મંદિરમાં શેની પૂજા થાય છે, મૂર્તિ તમને પૂછે, મૂર્તિ સ્વરૂપ છે, તો બાલા યંત્ર આવશે. બરાબર. બહુચર માતાજીના ચોથા પ્રાગટ્ય મુજબ ચૈત્રી પૂનમના દિવસે કાલરી ગામના રાજા વજયસિંહ સોલંકીની પુત્રી, કોમેડી નહીં આવે, અહીંયા પુત્રી છે, તેજલબાએ વરખડી પાસેના જળાશયમાં સ્નાન કર્યું અને તેઓ સ્ત્રીમાંથી પુરુષ થઈને બહાર નીકળ્યા. તો એના કારણે આ દિવસ ઉજવવામાં આવે છે. મીરા દાતારનો મેળો ક્યાં ભરાય છે? પાટણ, અમદાવાદ, પિરાણા, ઉનાવા. તો તમને સૌને ખ્યાલ હશે કે ઓપ્શન ડી, ઉનાવા. મહેસાણાના ઉનાવા ખાતે હજરત સૈયદ અલી મીરા દાતાર બાપુની દરગાહ હિન્દુ મુસ્લિમમાં અનન્ય સત્તા ધરાવે છે. મીરા દાતારનો જન્મ રાસ્તી અમ્માના ખોળે થયો હતો અને તેમણે સમાધિ લીધી. ત્યારબાદ એમના પતિ ડોસુમિયાએ બીજી પત્ની કરી જેનું નામ દામાયા હતું. એમને વગર પુત્રએ દૂધની ધાર વહેતી ગઈ અને તેઓ મીરા દાતારને સ્તનપાન કરાવીને મોટા કર્યા. મોટા થયા બાદ માંડુગઢ પર પિતાએ ચઢાઈ કરવાનો હુકમ કર્યો. તો દાતારે સવારમાં દાતણ કર્યું અને જમીનમાં તેની ચીરીઓ દાટીને કહ્યું કે મારું દફન અહીંયા કરજો. મંડુગઢના રાજા હારી તો ગયા અને ભાગીને પર્વતમાં છુપાયા. એટલે દાતાર પણ તેમની પાછળ ગયા, પરંતુ રાજા પાસે હથિયાર ન હોવાથી
રાજાએ કોઈ ખોટો વાર ન કરો તો દાતારે તેમની તલવાર આપી દીધી અને રાજાએ તેમને 2 કટકા કરી નાખ્યા અને દાતાર શહીદ થયા. એટલે તેમને એને પછી અહીં દફનાવવા આવ્યા. રાઈટ. ચિત્ર વિચિત્ર મેળા વિશે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગુણભાખરી ગામમાં યોજાય છે. આ ગામમાં આકળ વ્યાકળ અને સાબરમતી સંગમ પર આવેલું છે. આ મેળો હોળીના 14મા દિવસે યોજાય છે. ઉપરના બધા વિધાનો સાચા છે. ઉપરના બધા વિધાનો સાચા છે. તો ઓપ્શન ડી ઉપરના બધા વિધાનો સાચા છે. રાઈટ. હવે ફાગણ વદ 14ના દિવસે મેળો યોજાય છે. મેળો સત્યવતી રાજા શાંતનુની જ્યેષ્ઠ પુત્ર દેવવ્રત વચ્ચેના સંબંધો અંગે તેમની ખોટી માન્યતા હતી અને પછી તે ભૂલ સમજાઈ એટલે પોતાને અગ્નિ સ્નાન કરીને બલિદાન આપ્યું. એવી લોકવાયકા છે. અને બીજી માન્યતા, ચિત્ર વિચિત્ર પ્રાચીન કાળમાં અહીં રોગમુક્ત થયા હતા એટલા માટે લોકો પણ અહીં રોગમુક્ત થવા આવે છે. ખાસ કરીને ભીલો અને ગરાસિયા ઉમટે છે. કયા મેળામાં? તો ચિત્ર વિચિત્રના મેળામાં. અહીં પિતૃનું વિસર્જન કરે છે. રાઈટ. અને એકબીજાને આશ્વાસન આપે છે રડીને. એને શું કહે છે? હાડ ગાળવાની વિધિ કહે છે. શું કહે છે એને? હાડ ગાળવાની વિધિ. ઊંટ બજાર, શેરડી બજાર અને અશ્વ બજાર જેવા બજારો કયા મેળામાં ભરાય છે? વૌઠાના મેળામાં, કાંત્યકના મેળામાં, ચૂલના મેળામાં કે એક પણ નહીં? ઓફકોર્સ ઓપ્શન બી કાંત્યકનો મેળો. સિદ્ધપુર પાટણ, કાર્તિકી પૂનમી. રાઈટ. તો તમારે યાદ રાખવાનું કે કાંત્યકનો મેળો, પછી શામળાજીનો મેળો અને વૌઠાનો મેળો, ત્રણેય મેળા ક્યારે યોજાય છે? કાર્તિકી પૂનમી. માતૃગયા માટે જાણીતું છે. બરાબર. માતૃગયા જેવું જ માતૃ શ્રાદ્ધ માટે જાણીતું સ્થળ. વરાણાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ. ઓપ્શન એ પાટણ. રાઈટ. કાઠિયાવાડની લઘુ આવૃત્તિ કહેવાય છે વઢિયાર. બરાબર. મહાસુદ આઠમે મેળો યોજાય છે. એમાં તલ અને સાકરની સાણી ચડાવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? રૂપાલની પલ્લી નો મહાવરદાયની નો મેળો છે. અહીં ઘીનો અભિષેક તેમને કરવામાં આવે છે. આ મેળો આસો સુદ નોમના દિવસે યોજવાય છે. માતાજીના મૂર્તિને વડના ઝાડ નીચે હોવાથી વડેચીમાં પણ કહેવાય છે. તો કયા વિધાનો સાચા છે? તો અહીંયા પણ આવશે આપણો જવાબ વિધાન 1, 2, 3. રાઈટ. હવે પલ્લીનો મેળો પંચબલી પૂજાનો સૂચક છે. હરિજનો જમી લાકડું લાવે છે, શમીનું લાકડું લાવે છે, સુથારો રથ બનાવે છે, વાળદ પલ્લીનો સોટા બાંધે છે, કુંભાર કુંડા છૂંદે છે અને વહરા કપાસિયા પૂરે છે, જ્યારે બ્રાહ્મણ નવચંડી યજ્ઞ કરે છે. અને આ પૂછાયેલું છે જીપીએસસી ની પરીક્ષામાં, એકાઉન્ટ ઓફિસરની. બરાબર. કાયા ઠાકોરનો મેળો ક્યાં યોજાય છે? ડાકોર, શામળાજી, એ અને બી કે એક પણ? ઓપ્શન એ ડાકોર. રાઈટ. ડાકોરમાં શ્રી રણછોડરાયની મૂર્તિ 1212માં ભક્ત બોડાણાના ભક્તિથી પ્રસન્ન થઈને કાર્તિકી પૂનમના દિવસે ભગવાન ખુદ ડાકોર લાવ્યા હતા. મેળાનું બીજું નામ તો માણકોઠારીનો મેળો. શું નામ છે બીજું? માણકોઠારીનો મેળો. કાયા ઠાકોરનો મેળો અને માણકોઠારી મેળો. ભરૂચમાં દર 18 વર્ષે એકવાર યોજાતા મેળામાં નીચેનામાંથી કયા મેળાનો સમાવેશ થતો નથી? ઓપ્શન એ ભાડભૂતનો મેળો, ઓપ્શન બી કોટેશ્વર કડોદનો મેળો, ઓપ્શન સી નાંદનો મેળો, ઓપ્શન ડી મેઘરાજાની છડી. તો અહીંયા આવશે ઓપ્શન ડી મેઘરાજાની છડી. શું આવશે? ઓપ્શન ડી મેઘરાજાની છડીનો. બાવાકોરનો મેળો દર ગુરુવારે ભરાય છે. ભાદરવાના છેલ્લા ગુરુવારે ભરાય છે. આ બધા મેળા ક્યાં ભરાય છે? ભરૂચમાં થાય છે. બરાબર. મેઘરાજાની છડી એ વરસાદને
રીઝવવા માટે યોજાય છે ભોઈ જ્ઞાતિ દ્વારા, બરાબર. પરંતુ હવે તમારે મારે કહેવાનું આ વસ્તુ છે કે બાવાઘોડના ડુંગર પાસે પણ મેળો યોજાય છે, તો એ ભાદરવાના છેલ્લા ગુરુવારે યોજાય છે. ભરૂચમાં મેઘરાજાની છડીનો ઉત્સવ ક્યારે ઉજવવામાં આવે છે? બોલો. ઓપ્શન એ શ્રાવણી નોમ, ઓપ્શન બી ભાદરવી નોમ, ઓપ્શન સી શ્રાવણી પૂનમ, ઓપ્શન ડી પૂનમ. તો શ્રાવણી નોમ, એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. તમે સમજી શકો છો ફ્રેન્ડ્સ કે મેળાઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ મેળાઓ પૂછાય છે, અને જે હું એવું માનું છું કે તમે મારી ચેનલને ફોલો કરતા હશો ને તો મેળામાંથી કોઈ પણ ક્વેશ્ચન આવશે ને તો તમારો માર્ક નહીં જાય. ભોઈ વંશની પેટા જ્ઞાતિએ કરી હતી, રાઈટ. શ્રાવણ વદ દસમની રાત્રે મેઘરાજાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. શ્રાવણ વદ નવમના રોજ ભરૂચના ભોઈવાડાના મંદિરમાંથી મેઘરાજાની સવારી ઘોડા ઉપર નીકળે છે. તેમજ આ મેળો અષાઢ સુદ દસમના દિવસે શુદ્ધ દસમના દિવસે પણ ઉજવાય છે. એટલે અષાઢ સુદ દસમે પણ ઉજવાય છે, પણ આ શ્રાવણના નોમના મહત્વ વિશેષ છે. બરાબર. પછી આગળ થોડી ડિટેલ તમે પણ અંદરથી વાંચી લેજો. અમુક વસ્તુ હું તમને નથી કહેતી. ક્વાંટનો મેળા વિશે નીચેનામાંથી કોઈ વિધાન સત્ય છે? હોળીના 5મા દિવસે ભરાય છે. મોટા ભાગે રાઠવા આદિવાસી ભાગ લે છે. અહીં પીઠોરા દેવનું ચિત્રણ પણ કરે છે, અને માટીમાંથી બનાવેલા ઘોડા અન્ય દેવી આકૃતિઓ ગામની બહાર લાવેલ ડેમના સ્થાને મૂકે છે. અને ઉપરના બધા વિધાન સાચા છે. તો યસ, પણ સેકન્ડ ઉપરના બધા વિધાન સાચા છે. ગાય ગૌરીના મેળામાં મોટા ભાગે કયા આદિવાસીઓ ભાગ લે છે? ભીલ, રાઠવા, ગરાસિયા કે સિદ્ધી? અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી ભીલ. બરાબર. ગાય ગૌરીના મેળામાં મોટા ભાગે ભીલ લોકો ભાગ લે છે. દાહોદના ગરબાડા તાલુકાના નીરેલાવ ગામે દિવાળી પછી બેસતા વર્ષે અને ભાઈબીજના દિવસે ગાય ગૌરીનો મેળો યોજાય છે. ગાય બળદને જુદા રંગોથી રંગીને શણગારવામાં આવે છે. હોળીના બીજા દિવસે નીચેનામાંથી ક્યાં મેળો યોજાય છે? રંગપંચમીનો મેળો, ગાય ગૌરીનો મેળો, ચિત્ર વિચિત્ર મેળો, ચૂલનો મેળો? તો ઓપ્શન ડી ચૂલનો મેળો. શું આવશે? ઓપ્શન ડી ચૂલનો મેળો. આમાં શું કરે છે? તો એક મોટો લંબચોરસ ચૂલો તૈયાર કરે છે. એમાં બાવળાને બધું નાખીને શું કરે છે? અગ્નિ પ્રગટાવે છે અને પછી સળગાવે છે, રાઈટ. ને એની ઉપર ચાલે છે બાળક, પુરુષો, સ્ત્રીઓ બધા હાથમાં નારિયેળ ને બીજા હાથમાં પાણીનો લોટો લઈને. ખુલ્લા પગે પસાર થવા છતાં પણ એમના પગને બિલકુલ પણ જ્વાલન નથી થતી, રાઈટ. પછી આ સિવાય રંગપંચમીનો મેળો 5મે, આંબલી 11નો મેળો દાહોદમાં પણ ભરાય છે. અને ગાય ગૌરીનો મેળો દિવાળીમાં. રંગપંચમીના મેળા વિશે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે તે કહો. આ મેળામાં ગાયોની પૂજા કરીને તેમને શણગારવામાં આવે છે. યસ, સાચું છે. ગામના ઉત્સાહી યુવકો ગાયોના રસ્તામાં આળા સૂજાય છે. યસ, સાચું છે. તો બંને વિધાન સાચા છે. ઓપ્શન ડી. ઓકે. હવે આ સિવાય વડોદરાનો ચાળિયાનો મેળો જાણીતો છે. એની વિશેષતા શું છે? તો માનવ આકૃતિનો ચાળિયો બનાવવામાં આવે છે, અને તેની આંખો માટીના કોડિયાની બનાવે છે. માથે નારિયેળ મૂકી નવી પાઘડી બાંધે છે, અને ઝાડની ઊંચી ડાળે બાંધે છે, જ્યાં આદિવાસી સ્ત્રીઓ તેની રક્ષા કરે છે. જે યુવક ચડીને જીતી લાવે તે યુવાન વિજેતા, અને તેને આ બધા કપડા એને આપી દેવામાં આવે છે. નીચે આપેલું વિધાન કયા મેળા માટે છે તે કહો. હોળી ધૂળેટીના તહેવાર પછી 5મા, 7મા કે 12મા દિવસે પંચમહાલમાં ઉજવાય છે. ઓપ્શન બી. આ મેળામાં ગોળ ભરેલી પોટલી એક ઊંચા માછડે લટકાવવામાં આવે છે.
ઓપ્શન એ રંગપંચમીનો મેળો, ઓપ્શન બી ગોળ ગધેડાનો મેળો, ઓપ્શન સી ચૂલનો મેળો કે એક પણ નહીં. તો યસ, ઓપ્શન એ બી શું આવશે? ઓપ્શન બી ગોળ ગધેડાનો મેળો. માછડાની આસપાસ આદિવાસી સ્ત્રીઓ લાકડી રાખીને નૃત્ય કરે છે અને યુવાનોને મારે છે લાકડી, બરાબર. છતાં પણ જે એને ઓગળીને ઉપર પહોંચી જાય તેને વિજેતા કહેવાય છે. હોળીના દિવસે આંબલી કાઢવાની રમત કોણ કરે છે? ઓપ્શન એ હોળીના દિવસે બ્રાહ્મણો, કરડિયા રાજપૂતો, ગામિતો કે એક પણ નહીં. બોલો. આંબલી કાઢવાની રમત આ પીવાયક્યુ માં પૂછાયેલો છે. કોણ કરે છે? ઓપ્શન બી કરડિયા રાજપૂતો. આ પીવાયક્યુ માં પૂછાયેલો પ્રશ્ન છે. શું કરે છે? તો આંબલીના ઝાડની ડાળી કાપીને ગામ વચ્ચે ખાડો કરીને રોપે છે. પછી બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે નાચતા ગાજતા ગામની બહાર 5-10 સ્ત્રીઓ કપડામાંથી બનાવેલા ચાબુક હાથમાં રાખી આંબલીના ઝાડનું રક્ષણ કરે છે અને યુવાનોને મારવાની પ્રયત્ન કરે છે. અને જે યુવક છતાં પણ આંબલી ખેંચી લે તે વિજેતા જાહેર થાય છે. શાંતિ દોડ વિશે નીચેના વિધાનો તપાસો. તો શાંતિ દોડ વૈશાખ સુદ ત્રીજે થાય છે. યસ. આ ઉત્સવમાં તે ખેડૂતોનું મહત્વ છે. યસ. અખાત્રીજ શ્રેષ્ઠ મુહૂર્ત માને છે. યસ. અને બળદને સરકારીને શાંતિમાં દોડી જાય છે. યસ. તો ઉપરના તમામ વિધાન સાચા છે. હવે ગુજરાતના લોક સમુદાય જેઠ માસમાં આવતા કયા વ્રત શ્રદ્ધાપૂર્વક ઉજવે છે? વટ સાવિત્રી, નિર્જળા એકાદશી કે ગૌરી વ્રત કે એ અને બી? અહીં આપણો જવાબ આવશે એ અને બી. બરાબર છે. એ સિવાય બસ આમાં તમારે આટલું જ કરવાનું છે. અષાઢી અમાસ એ કઈ પ્રજાનો તહેવાર છે? ઓપ્શન એ રાજપૂતો, ઓપ્શન બી બ્રાહ્મણો, ઓપ્શન સી દુબળા. ફસાઈ ગયા ને? અષાઢી અમાસ એ કઈ પ્રજાનો તહેવાર છે? તો તમને સૌને ખબર છે. દિવાસો એટલે કે દુબળાઓનો. દિવાસો દુબળાઓનો તહેવાર છે. પરંતુ જયારે આવું પૂછી લઈને ત્યારે આપણે અંડર પ્રાસ કન્ફ્યુઝ થઈ જઈએ, રાઈટ, અને ભૂલી જઈએ. તો યાદ રાખજો, અષાઢી અમાસ દુબળાઓનો તહેવાર છે. અષાઢી અમાસ એટલે દિવાસો. અચ્છા, આજે એ લોકો એ વખતે ઢીંગલા પણ બનાવે છે જે સાહેબ શ્રી સૂચક હોય છે, રાઈટ. અને આ મેળામાં પારસીઓ પણ ભાગ લે છે. જલજનની માટે